નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદીમાં રેતી માફિયાઓનો બેફામ ખેલ, કરોડોની કુદરતી સંપત્તિની લૂંટ, સરકારી તંત્ર દલાતરવાડીની વાડી સાબિત થઈ ગયું છે। જય હિન્દ છે, સ્વાગત છે આપનું જેબી ન્યૂઝમાં। આ સ્પેશિયલ અહેવાલમાં છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી આજે ગંભીર સંકટમાં છે। જિલ્લાની આગવી ઓળખ અને સરકારી આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતી સોના સરીખી સફેદ રેતીની બેફામ અને બેરોકટોક લૂંટ ચાલી રહી છે। આ રેતી માફિયાઓ માટે હાલ લીલા લહેરનું વાતાવરણ છે। છોટાઉદેપુરના સુસ્કાલ, કુંકણા અને જબુગામ વિસ્તારમાંથી રાત દિવસ મોટા પાયે 2 નંબરી રેત ખનન થઈ રહ્યું છે। માફિયાઓ કોઈનો પણ ડર રાખ્યા વિના ખુલ્લેઆમ ઓરસંગ નદીને ઉલેચી રહ્યા છે, જેના વાયરલ વિડીયો હાલ છોટાઉદેપુર પંથકમાં ધૂમ મચાવે છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે સરકાર સતત સબ સલામતીની વાતો કરી રહ્યું છે, ત્યારે આ લૂંટ કેમ અટકતી નથી? ખાન અને ખનીજ ખાતા દ્વારા હજુ સુધી કોઈ સર્વે કે રેતી લીઝના હદ નિશાન કેમ નથી મરાયા? તંત્રની આંખ સામે જ નિયમોનું ઉલ્લંઘન કરીને હદ બહારનું ખનન કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે? સરકારના નિયમ મુજબ તમામ હિટાચી, જેસીબી અને ટ્રકો પર જીપીએસ સિસ્ટમ ફરજિયાત છે અને તેનું મોનિટરિંગ થવું જોઈએ। તો પછી આ જીપીએસ સિસ્ટમ હોવા છતાં રેતી માફિયાઓ તંત્રની આંખમાં ધૂળ નાખીને કેવી રીતે ભાગી છૂટે છે? શું તંત્ર પોતે જ આંખ આડા કાન કરીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિને આશીર્વાદ આપી રહ્યું છે? પ્રશ્ન એ છે કે શું આ રેત માફિયાઓનો દબદબો એટલો મોટો છે કે સરકારી બાબુઓ પણ આ રીતની ચોરી રોકવા માટે અસમર્થ છે? શું ઓરસંગ નદી આ માફિયાઓના બાપનો બગીચો છે કે જ્યાં મન ફાવે તેમ ખોદકામ કરી શકાય? આ બેફામ ખનનના પરિણામો છોટાઉદેપુર જિલ્લાના વિકાસ અને જનજીવન પર ઘેરી અસર કરી રહ્યા છે। ઊંડા ખોદકામના કારણે પડેલા ખાડાઓમાં ગત વર્ષોમાં અનેક લોકો ડૂબી જવાથી જીવ ગુમાવ્યો છે। રેતીની ઓવરલોડ ગાડીઓને લીધે જિલ્લાના તમામ બ્રિજ અને રસ્તાઓ ખખડધજ બની ગયા છે, જેનાથી યાતાયાત અને વેપાર ધંધાને પારાવાર નુકસાન પહોંચ્યું છે। પાણીના સ્તર ઊંડા જતા ખેડૂતો પાયમાલ બન્યા છે। જબુગામના ખેડૂતોને પાણીના ભાવે કેળાનો તૈયાર પાક વેચવાનો વારો આવ્યો છે। પાવી જેતપુર જેવા વિકસિત નગરના વિકાસની ગતિ મંદ પડી ગઈ છે। જનતાની વારંવાર રજૂઆતો, ફરિયાદો અને આંદોલનો બાદ પણ સ્થિતિ બદથી બદતર બની ગઈ છે। ત્યારે આ તમામ સમસ્યાનું મૂળ એક જ છે, ઓરસંગ નદીનું આડેધડ, અનિયમિત અને બેફામ રેત ખનન। આટલા વિરોધ પ્રદર્શન અને ફરિયાદો છતાં સ્થિતિ બદલાય તો વાંક કોનો? સ્થિતિ ન બદલાય તો વાંક કોનો? આ સંજોગોમાં છોટાઉદેપુરની જનતાના મનમાં અનેક સવાલો છે કે શું સરકારી બાબુઓની આંખ ખુલશે ખરી? શું આ રેત માફિયાઓ પર ક્યારેક નિયંત્રણ આવશે ખરું? શું ઓરસંગ નદી ફરીથી એના મૂળ સ્વરૂપમાં જોવા મળશે ખરી? અંતે એક જ સવાલ, શું આ ગેરકાયદેસર રેતી ચોરીની પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી થશે કે પછી દરેક વારની જેમ આ વખતે પણ વાત નહીં જ પૂરી થઈ જશે? વિચારવાનું છોટાઉદેપુર જિલ્લાની જનતાએ છે, મારા, તમારા અને આપણા જેવા જાગૃત નાગરિકો વિચારવાનું છે। જેબી ન્યૂઝ, રસિક ઠક્કર।